આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ભગવાન શ્રી હરિ, મુક્તાનંદ સ્વામી તથા સંતો ભક્તો સાથે જેતપુર પધાર્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। એક સમયે ભગવાન શ્રી હરિ, મુક્તાનંદ સ્વામી સાથે ગામ ગુંદાળાથી નિસરીને જેતપુર પધાર્યા। તે ગામમાં ખબર પડતા જ પ્રભુ શ્રી હરિને વિશે અતિ હેતવાળા એવા વામન ભટ્ટ, અજરામર, જીવણભાઈ, જેરામભાઈ વગેરે સહુ સન્મુખ આવ્યા અને દંડવત પ્રણામ કરીને અતિ રાજી થયા। પછી પ્રગટ પ્રભુ શ્રી હરિ, ગુરુદેવ રામાનંદ સ્વામી જ્યારે જ્યારે જેતપુર પધારતા ત્યારે ભાદર નદીમાં નહાવા પધારતા હતા। તે જગ્યાએ આવ્યા અને સહુ રામાનંદ સ્વામીને યાદ કરીને નાહ્યા। પછી શ્રી હરિ સોનેરી વસ્ત્રો પહેરીને ભાદરના કાંઠે એક મોટી પથ્થરની શિલા હતી એના ઉપર વિરાજમાન થયા। શ્રી હરિને વિશે અતિ પ્રેમી એવા જેતપુરના હરિભક્તો ફૂલના હાર, તોરા ને બાજુબંધ વગેરે લાવ્યા હતા। એ શ્રી હરિને ધરાવ્યા। પછી શ્રી હરિને મેવાનો થાળ ધરાવ્યો, જે શ્રી હરિ ભક્તોનો ભાવ જાણીને જમ્યા અને સહુને પોષ ભરીને પ્રસાદ આપ્યો। એ સમયે જેતપુરના રાજા અને કાઠી જ્ઞાતિમાં શિરોમણી હરિભક્ત એવા દરબાર શ્રી ઉનડખાચર કે જેઓ મુળુવાળાના માસિયાઈ ભાઈ થતા હતા, તેમને સમાચાર મળતા જ તેઓ પણ પોતાના પરિવાર સાથે શ્રી હરિના દર્શને તુરંત જ પધાર્યા। તેમણે શ્રી હરિના ચરણે શ્રી ફળનો થાળ મૂકીને પોતે અતિ નિર્માનીપણે પ્રાર્થના કરવા લાગ્યા કે, હે પ્રભો, અમે તો અધમ અને અતિ પાપી છીએ, આપ તો અધમ ઉદ્ધારણ છો, આપની પરમ કૃપાએ અમને આપના સહેજે દર્શન થયા। પછી ઉનડખાચરે શ્રી હરિને અતિ ભાવથી પૂરમાં પધારવા સારું વિનંતી કરી। તે શ્રી હરિ એમનો નિર્મળ ભાવ જોઈ દરબાર ગઢમાં જવા સારું રાજી થયા। પછી શ્રી હરિને અશ્વ ઉપર બિરાજમાન કર્યા અને સહુ સાથે ઘોડે ચડ્યા। આગળ રાજનો ચોંપદાર નેકી પોકારતો હતો અને અનંત પ્રકારના વાજિંત્રોથી સહુ વાજતે ગાજતે ચાલ્યા। સહુ કોઈ ઝાંઝ પખાજ વગેરે વગાડતા થકા ધુન્ય અને ધોળ રાગના કીર્તન ગાવતા હતા। જ્યારે સહુ કોઈ જેતપુર ગામના ગોંદરે પહોંચ્યા ત્યારે એક આરબની બેરખ એટલે કે સૈનિકોની ટુકડી ત્યાં આવીને દૂરથી શ્રી હરિને પ્રણામ કરી ઊભા રહીને તેઓએ કમરે બાંધેલા જમૈયાને મ્યાનમાંથી બહાર કાઢીને ઊંચા હાથ રાખી પોતાની અરબી ભાષામાં કુરાનના કલમાઓ બોલતા થકા નાચવા લાગ્યા। શ્રી હરિની આવી અદ્ભુત શોભા જોઈ નગરના સહુ નર નારી મેળી ઝરૂખે જઈ દર્શન કરવા ઊભા હતા। દરબાર વાઘજીભાઈ શ્રી હરિને છત્ર ધારી રહ્યા હતા અને મુકુંદાનંદ બ્રહ્મચારી શ્રી હરિને ચામર ઢોળતા હતા। દરબાર શ્રી ઉનડખાચરે શ્રી હરિને પોતાના દરબારમાં પધરાવી પૂજન કરીને આરતી ઉતારી। બ્રાહ્મણોને બોલાવી પવિત્રપણે રીંગણાના શાકનો ઘીમાં વઘાર કરાવી ભજીયા, વડા, મિષ્ટાન વગેરે રસોઈ કરાવીને થાળ જમાડ્યા। સહુ સંતો ભક્તોને પણ શ્રી હરિએ પોતે પીરસીને અતિ હેતે જમાડ્યા। પછી જમીને શ્રી હરિએ અતિ રાજી થઈ ઉનડખાચરને રેશમી જરિયાની ફેંટો મસ્તકે બંધાવ્યો। ત્યારે દરબાર શ્રીએ પ્રાર્થના કરતા થકા કહ્યું કે, હે પ્રભુ, આ જેતપુર ગામ તો આપનું ગાદી સ્થાન અને ગુરુદેવ રામાનંદ સ્વામીનું છે, એટલે અહીં તમારે દર વર્ષે એક વખત તો ચોક્કસ પધારવું। આ દરબાર ગઢ અને અમને આપના સમજી કાયમ કૃપા કરજો। એટલે શ્રી હરિએ સુની સૌને ઉપદેશ દેતા થકા બોલ્યા, જે સત્સંગ રૂપી અમારું રાજ્ય છે, અમે તો તેમાં રાજ કરીએ છીએ અને દેશોદેશ ફરીને મુમુક્ષુજનોને ઉપદેશ કરીએ છીએ।
ભક્તની જાતિ ઉત્તમ છે, વર્ણાશ્રમનો ધર્મ પળાવી, સૌને મોક્ષને માર્ગે ચલાવીએ છીએ. જમદૂતોના ધાડા રોજ ફરે છે, પરંતુ ધર્મરૂપી પૂરમાં જે જનો રહે છે, એને કોઈનો ભય રહેતો નથી. અંતરદ્રષ્ટિ એ જોતા તો, જીવને ભય તો, પોતાના દેહથી જ છે. આપણો દેહ જ, મોક્ષ અને નરકનું કારણ છે. જો દેહમાં રહીને, ભગવાન ભજાય નહીં, તો આ દેહને શત્રુ જાણવો. આમ શ્રી હરિએ ઘણી વાતો, પોતાના ભક્તજનને કરી. ત્યારે દરબાર ઉનડ ખાચરે, બે હાથ જોડીને કહ્યું કે, હે પ્રભુ! આપ સત્ય વાત કરો છો. આપ સમાન, બીજું કોઈ સત્યને જાણનાર નથી, એ વાત અમારા મનમાં દ્રઢ થઈ છે. આ પુનિત પ્રસંગ આજે, શ્રી હરિ ચરિત્રામૃત સાગર, પૂર 3, તરંગ 41 માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે, આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી, જય શ્રી સ્વામિનારાયણ.